નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમેરિકા તરફથી ભારત પર લાગુ કરવામાં આવેલા 50% ટેરિફના કારણે અમેરિકામાં વેચાતી ભારતીય પ્રોડક્ટ હવે મોંઘી થશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વળી આવામાં જે 50% ટેરિફનો સીધો ફટકો છે તે ગુજરાતના ઉદ્યોગ પર પણ પડવાની શક્યતાઓના પગલે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। જેમાં પણ ખાસ કરીને સુરતનો હીરા ઉદ્યોગ કે જેનું અમેરિકામાં વિશાળ માર્કેટ છે તેને નાની મોટી અસર પહોંચવાની પણ શક્યતા છે। આમ પણ જોવા જઈએ તો એવું કહેવાય છે કે સુરતમાંથી દર વર્ષે કરોડો રૂપિયાના હીરા અમેરિકામાં નિકાસ થતા હોય છે, પરંતુ આ નવા ટેરિફના બાદમાં હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છવાયેલો છે। રોજગારી પર અસર થવાની, રત્ન કલાકારોમાં નેગેટિવ ઇફેક્ટ ઊભી થશે તેવી પણ શક્યતા છે। 50% ટેરિફની સાથે ફરી એકવાર નવો વેપાર કરવો પડશે। આના કારણે હીરા ઉદ્યોગની સાથે સંકળાયેલા 25 લાખથી વધુ શ્રમિકો પર પણ અસર થવાની શક્યતા છે, કારણ કે એવા અહેવાલ મળી રહ્યા છે કે ઘણા લોકોનું માનવું છે કે ટેરિફમાં ઘટાડો નહીં થાય તો અનેક વેપારીઓ હીરા ઉદ્યોગથી બહાર નીકળી જશે। ઘણા બધા લોકો રોજગારી ગુમાવશે તેમજ ભારે મંદીનો માહોલ સર્જાશે તેવી શક્યતાઓ છે। અને આના મામલે ઘણા બધા ફેક્ટરીના માલિકો પણ હાલ તો ચિંતામાં મુકાઈ ગયા છે। ટેરિફના કારણે ડાયમંડ ઉદ્યોગ પર સંકટના વાદળો છવાયેલા છે। નાના રત્ન કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઊભું થયું છે। મહત્વનું છે કે ભારતનો આજે હીરા ઉદ્યોગ છે કે જેને દુનિયામાં સૌથી મોટા કટિંગ અને પોલિશિંગ હબ માનવામાં આવે છે, તે હાલમાં અભૂતપૂર્વ સંકટનો સામનો કરી રહ્યો છે। કારણ કે એવા અહેવાલ સામે આવી રહ્યા છે કે જ્યાં એક તરફ પહેલાથી જ ચીનની નબળી માંગને લઈને આ કારોબારને 2 દાયકામાં નીચના સ્તરે પહોંચી ગયો હતો, ત્યાં તો હવે ટ્રમ્પ દ્વારા જે ટેરિફ 2 ગણો કરવામાં આવ્યો છે, આના કારણે અમેરિકાની બજારો સુધી પહોંચવું એ હવે કઠિન થઈ ગયું છે। ગુજરાતનું સુરત કે જ્યાં દુનિયાના 80%થી વધુ કાચા હીરા કટ અને પોલિશ થતા હોય છે, ત્યાં ઝડપથી ઓર્ડર ઘટી રહ્યા હોવાના પણ અહેવાલો છેલ્લા કેટલાય સમયથી વહેતા થયા છે। અને આના કારણે અમેરિકા દ્વારા 50% ટેરિફ લગાવવાની જાહેરાત બાદ હવે વેપારીઓ ચિંતિત થઈ ગયા છે, કારણ કે સુરત એ ડાયમંડ બુર્સ કે જેને દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ માનવામાં આવી રહી છે કે જ્યાં 4700થી પણ વધુ ઓફિસો વેચાઈ ચૂકી છે અને હાલ 250થી પણ ઓછી ઓફિસ બચી છે, જ્યારે અનેક કંપનીઓએ આ ઇમારતમાં શિફ્ટ થવાની યોજનાઓ હવે ટાળી દીધી છે। ડિસેમ્બર 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6.7 બિલિયન વર્ગ ફૂટમાં ફેલાયેલ આ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જે અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોનથી પણ મોટું છે। અને આમ આ શહેરના મહત્વનો અંદાજ એના પરથી લગાવી શકાય કે દુનિયામાં તૈયાર થતા 10 હીરામાંથી 9 હીરાનું અહીંયા જ પોલિશિંગ થતું હોય છે, પરંતુ હવે આવામાં આ જ ઘરના આંગણાના ઉદ્યોગ પર ટેરિફનો ખતરો શરૂ થઈ ગયો છે। જો કે સુરત કે જે વિશ્વની હીરા રાજધાની તરીકે ઓળખાય છે, તે હાલમાં આ ગંભીર આર્થિક પડકારોનો સામનો કરી રહ્યો છે। રશિયા યુક્રેનના યુદ્ધના કારણે રો હીરાની સપ્લાય ઘટી ગઈ હતી, જેના કારણે આ ઉદ્યોગમાં કામનો અભાવ થયો હતો। વૈશ્વિક બજારોમાં પણ હીરાની માંગ ઘટવા તેમજ ચીન તેમજ એની સાથે અન્ય દેશોમાં પણ લેબ ગ્રોન ડાયમંડની વધતી લોકપ્રિયતાએ સુરતના કુદરતી જે હીરા ઉદ્યોગ છે તેના પર દબાણ વધાર્યું છે। આના પહેલા પણ સુરતમાં અનેક ડાયમંડ યુનિટોમાં છટણીના સમાચારો સામે આવ્યા હતા કે જેમાં હજારો રત્ન કલાકારોની નોકરીઓ જોખમમાં આવી ગઈ હતી, પરંતુ ત્યાં જ હવે સુરતના હીરા ઉદ્યોગના વેપારીઓ હાલમાં તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા ટેરિફના કારણે ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે આનાથી સુરતનો હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાઈ શકે છે અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લાખોથી વધુ શ્રમિકો પર પણ અસર પડી શકે તેવી શક્યતા છે। તો ચાલો જાણીએ કે સુરતના હીરા ઉદ્યોગ પર ટ્રમ્પના ટેરિફની કેવી અસર થશે, તેમજ ફેક્ટરીના માલિકો અને શ્રમિકોની ચિંતા કેમ વધી ગઈ છે। તો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે સુરતના ડાયમંડ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ખૂબ જ પ્રખ્યાત રહ્યા છે। સામાન્ય રીતે જો આપણે સમજીએ તો દુનિયામાં જો 12 ડાયમંડની કટિંગ થતી હોય છે તો તેમાંથી 9 ડાયમંડ માત્ર સુરતમાં કટિંગ થતા હોય છે, જ્યારે વિશ્વમાં સૌથી વધારે જો કોઈ ડાયમંડની ખરીદી કરતો દેશ હોય તો તે અમેરિકા માનવામાં આવે છે। જેથી હવે આજે 50% ટેરિફની અસર છે તે સૌથી વધારે સુરતના ડાયમંડ ઉદ્યોગને થવાની શક્યતાઓ છે।
સુરતના ડાયમંડ વેપારીઓએ પણ આ વાતનો સ્વીકાર કર્યો છે. અને એટલું જ નહીં, પરંતુ અમેરિકામાં હીરાના વેપારીઓએ પણ ડોનાલ્ડ ટ્રમ્પને આ અંગે વિનંતી કરી હતી. તેમણે એવી વિનંતી કરી કે ડાયમંડ પર ટેરિફ ન લગાવવામાં આવે, અને જો લગાવવામાં આવે તો તેના દરમાં ઘટાડો કરવામાં આવે. અને ત્યાંના વેપારીઓને પણ એવો જ ડર સતાવી રહ્યો છે કે આ ટેરિફની અસર ભારત કરતાં વધારે અમેરિકાને થવાની છે, કારણ કે ભારતની પાસે તો ડાયમંડનો વિપુલ માત્રામાં જથ્થો છે, આનો પુરવઠો વિપુલ માત્રામાં છે, જ્યારે અમેરિકા તેનું સૌથી મોટું ખરીદદાર છે. અને અમેરિકા પોતાની મરજી પ્રમાણે વિશ્વના દેશો પર ટેરિફ લગાવી રહ્યું છે, જેમાં પહેલા તો એવા સમાચાર સામે આવ્યા કે ભારત પર અમેરિકાએ પહેલા 25% અને બાદમાં વધુના 25%, એમ કુલ 50% ટેરિફ લગાવી દીધો છે. ભારતનો અમેરિકા સાથે જેમ્સ એન્ડ જ્વેલરીનો $12 મિલિયન વેપાર થતો હોય છે. આ સિવાય 35% હીરા કટિંગ અને પોલિશિંગ કરીને અમેરિકામાં એક્સપોર્ટ કરવામાં આવે છે. ત્યારે આવી સ્થિતિમાં ટેરિફ લગાવીને અમેરિકા જાતે જ પોતાનું પણ નુકસાન કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે, જે કોઈ હીરો પહેલા 1000માં આપણે માની લઈએ કે 1000માં મળતો હતો, તે હવે 1500 રૂપિયામાં વેચવા લાગે તો પછી તેને ખરીદતા લોકો પણ વિચાર કરવા લાગશે. આ અંગે એવા અહેવાલ મળી રહ્યા છે કે ગુજરાતના ડાયમંડ વર્કર યુનિયનના જેઓ પ્રમુખ છે, તેમનું માનવું છે કે જો ડાયમંડની નિકાસ ઓછી થશે તો સ્વાભાવિક છે કે તેનું ઉત્પાદન પણ ઘટવાનું છે, જેથી સૌથી મોટી અસર હીરા ઉદ્યોગો અને કામદારોને થવાની છે. બની શકે છે કે તેમની રોજગારી પણ છીનવાઈ શકે. અને આ ટેરિફના કારણે લાખો કામદારોની રોજગારી પર શંકાના વાદળો ઘેરાયેલા છે. એવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે અમેરિકા ભારતના હીરા ઉદ્યોગને ખતમ કરવા માંગે છે, જેથી હવે ભારતે અમેરિકાના સિવાય અન્ય દેશોની સાથે પણ વેપાર વધારવાના પ્રયત્ન શરૂ કરવા જોઈએ, જેથી કરીને ભારતનો હીરા ઉદ્યોગ પડી ન ભાંગે. તો બીજી તરફ નિકાસકારો પણ અનિશ્ચિતતાથી ઘેરેલા છે, કારણ કે ઉદ્યોગના આગેવાનોએ ખાસ કરીને જે ડાયમંડ ટાસ્ક ફોર્સની રચના કરી છે, જે આ પરિસ્થિતિનું સમાધાન શોધવાના પ્રયાસ કરશે. ઉદ્યોગના કેટલાક આગેવાનોનું એવું પણ માનવું છે કે અમેરિકા પર વધારે આધાર રાખવામાં આવશે તો આવનાર દિવસોમાં આ પરિસ્થિતિ હજુ પણ વધારે ખરાબ થઈ શકે છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશનના જે કાઉન્સિલર છે, જે ગુજરાતના ઉપપ્રમુખ જયંતિભાઈ સાવલિયા છે, તેમનું માનવું છે કે અમેરિકા પર નિર્ભરતા ઓછી કરીને બીજા બજારો તરફ નજર કરવાનો હવે સમય આવી ગયો છે. ઓર્ડર નહીં મળે તો કામદારોના પગાર અને રોજગાર પર ચોક્કસ અસર થઈ શકે છે. સાચો પ્રભાવ તો આવનાર મહિનામાં જ દેખાશે. હવે સમય આવી ગયો છે કે દુબઈ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને યુરોપ જેવા બજારોમાં વધુ ધ્યાન આપવું જોઈએ. જોકે હાલમાં તો અમેરિકામાં કુલ એક્સપોર્ટ લગભગ $12 બિલિયન થઈ ગયું છે. જો તેમાંથી અડધો વેપાર પણ આપણે જો બીજા દેશો પાસેથી મેળવી શકીએ તો સુરતનો હીરા ઉદ્યોગ હજુ પણ ટકી શકે છે. જોકે નિષ્ણાતોનું માનવું છે કે જે રીતે ભારતમાં લગ્ન પ્રસંગ કે પછી બીજા કોઈ પણ શુભ અવસરોમાં સોનાનો ભરપૂર ઉપયોગ થાય છે, તેવી જ રીતે અમેરિકાના શુભ પ્રસંગે હીરા વગર પૂરો જ ન થાય. અમેરિકાના ભારતીય હીરા વગર રહી જ ન શકે. દુનિયાના 15માંથી 14 હીરા ગુજરાતમાં પોલિશ થતા હોય છે. અમેરિકાને પણ હાલ ભારતના હીરા વગર નહીં ચાલે, એના માટે જ ત્યાંના વેપારીઓ પણ આ સમસ્યાનું સમાધાન શોધી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી છે કે GJEPC મુજબ ગયા વર્ષે અમેરિકાએ ભારતમાંથી $11.58 બિલિયન હીરા અને જવાહરાત આયાત કર્યા હતા, જેમાંથી પોલિશ્ડ હીરાનો હિસ્સો $5.6 બિલિયન હતો. બાકી સોના, ચાંદી, પ્લેટિનિયમ અને રંગીન પથ્થરો હતા. હજી પણ ગયા વર્ષ સુધી પોલિશ કરેલા હીરા પર ટેક્સ ન હતો, પરંતુ હવે વધેલા ટેક્સ સમગ્ર વેપારને હચમચાવી રહ્યો છે. હાલ તો સુરતની ફેક્ટરીઓમાં ચિંતા અને ગૂંચવણનો માહોલ ઊભો થયો છે, કારણ કે રોજિંદી કામગીરી પર જે જીવતા કામદારો છે તેમના માટે પગારમાં ઘટાડો કે પછી બિન પગાર રજા સહન કરવી એક કઠિન બની ગઈ છે. જોકે આ બધાની વચ્ચે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે સુરતના જે હીરા ઉદ્યોગ છે તેના સાથે સંકળાયેલા રત્ન કલાકારો માટે ખરાબ સમાચાર પણ સામે આવ્યા છે. તાજેતરમાં જ કતારગામના વિસ્તારમાં આવેલી એક ડાયમંડ કંપનીએ કામનો અભાવ હોવાનું કારણ આગળ ધરીને લગભગ 100 જેટલા રત્ન કલાકારોને અચાનક જ છૂટા કરી દીધા હતા. અને આ નિર્ણય નોટિસ વિના લેવામાં આવ્યો હતો, જેના કારણે કર્મચારીઓમાં તીવ્ર રોષ ફેલાયો છે. તેમજ આ છૂટા કરાયેલા કર્મચારીઓને માત્ર પગાર જ આપવામાં આવ્યો હતો, પરંતુ બોનસ, ગ્રેજ્યુટી કે પછી અન્ય કોઈ પણ લાભ આપવામાં ન આવતા તેમની પણ નારાજગી વધી ગઈ છે.
અને આ અંગે રત્ન કલાકારોએ આ મામલે યુનિયનને પણ રજૂઆત કરી છે અને હવે સુરતના કલેક્ટર તેમજ લેબર વિભાગને પણ ફરિયાદ કરવાની તૈયારી બતાવી છે. આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગમાં ચાલી રહેલા મંદીની ગંભીર સ્થિતિ ખુલ્લી પાડી નાખી છે. મહત્વનું છે કે હવે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આવામાં આ ઘટનાઓ રત્ન કલાકારો માટે ગંભીર આર્થિક આંચકો લાવી શકે છે. ત્યારે જોવાનું રહ્યું કે સરકાર આ મામલે કેવા પ્રકારના નિર્ણય લે છે. પરંતુ ત્યાં સુધી આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. બીજી નઈ ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.